નમસ્કાર. પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ. સૌથી પહેલા વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં વસતા ઘર વિહોણા લાભાર્થીઓને તથા કાચા અને જર્જરિત મકાનમાં રહેતા પરિવારોની પાયાની સુવિધાઓ સાથેનું પાકું આવાસ પૂરું પાડવાનો પ્રધાનમંત્રી આવાસ યોજનાનો ઉદ્દેશ છે. પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ તારીખ 20/11/2016થી અમલમાં મૂકવામાં આવેલ છે. ગ્રામ્ય વિસ્તારના કુટુંબોને પોતાનું સ્વપ્નનું ઘર મળે અને તેમનું જીવન ધોરણ ઊંચું આવે તે પ્રધાનમંત્રી આવાસ યોજનાનો મુખ્ય હેતુ છે. વર્ષ 2011માં થયેલ સામાજિક આર્થિક વસ્તી ગણતરીમાં જે કુટુંબોને ઘર વિહોણા અથવા કાચા ઘરમાં રહેતા નોંધાવવામાં આવ્યા હતા તેમને પાકું ઘર આપવા માટે આ યોજના અંતર્ગત 1,20,000ની સહાય આપવામાં આવે છે. આ ઉપરાંત લાભાર્થી તેના પોતાના મકાન બાંધવા માટે મનરેગા અંતર્ગત 17,910 અને શૌચાલય માટે 12,000 મળીને કુલ 1,50,000ની સહાય આપવામાં આવે છે.